સુરત સારોલી વિસ્તારમાં રસ્તા પર બેભાન થયેલી યુવતી માટે પોલીસકર્મી દેવદૂત સાબિત થયા છે। બેભાન થયેલી યુવતીને પોલીસકર્મીએ પ્રાથમિક સારવાર આપ્યા બાદ 108 મારફતે હોસ્પિટલ મોકલી આપી હતી। પોલીસનું નામ સાંભળતા જ ભલભલા મહારથીઓ ધ્રુજતા થઈ જાય છે, પરંતુ પોલીસની ખાખી વર્દીમાં પણ માનવતા વસી છે। સુરત પોલીસનો માનવતાભર્યો ચહેરો સામે આવ્યો છે। સારોલી વિસ્તારમાં રસ્તા પર એકાએક એક મહિલા બેભાન થઈ ગઈ હતી, જેથી ટ્રાફિક પોઈન્ટ પર ફરજ બજાવતા પોલીસકર્મી અને ટીઆરબી જવાન તાત્કાલિક દોડી આવી સીઆરપીસીની પ્રાથમિક સારવાર આપી હતી। યુવતીને ભાન આવતા જ 108 મારફતે સારવાર અર્થે હોસ્પિટલ મોકલી આપી હતી। બેભાન થયેલી 24 વર્ષીય યુવતીનું નામ યમુના જયંતિ રાવલ હોવાનું સામે આવ્યું છે। ફેશન ડિઝાઇનિંગમાં જોબ કરે છે। આ ઘટનામાં યુવતીનો જીવ બચાવનાર કોન્સ્ટેબલ મેરાગભાઈ દેસાઈ, ટીઆરબી રોહનભાઈ મહેશભાઈ, ટીઆરબી કૃણાલ બાબુભાઈ, ભરત નાજાભાઈ, પરેશ નાથાભાઈ મહિલા માટે દેવદૂત સાબિત થયા હતા।